નવસારી મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા આજે નવસારીના શાંતાદેવી રોડ તેમજ લક્ષ્મી ટોકીઝ નજીકના વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. નવસારીને રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યાને આજે લગભગ 1 મહિનો અને 19 દિવસ વીતી ચૂક્યા છે. ત્યારે નવસારી શહેરમાં અનેક વિસ્તારો મોટી સંખ્યામાં વેપાર કરતા નાના તે મોટા વેપારી હોય તેવા અનેક લોકો મુખ્ય રોડ પર દબાણ કરવામાં આવતું હોય છે. ત્યારે મહાનગરપાલિકા બન્યા બાદ નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવ ચૌધરી દ્વારા શહેરના તમામ વિસ્તારોનો સર્વે કર્યા બાદ તમામ જગ્યાઓ પરથી ગેરકાયદેસર દબાણ કરનાર લારી ગલ્લા અને પાથરણા વાળાઓને હટાવવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે આજે શાંતાદેવી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા કરવામાં આવેલી અરજી બાદ મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને તેમના લારી ગલ્લા અને માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ શહેરના મોટા બજાર, ચાંદની ચોક, ધોબીવાડ તેમજ મચ્છી માર્કેટ સહિતના વિસ્તારોમાં દુકાનદારો દ્વારા દુકાનની આગળના ભાગમાં પાલિકાના ફૂટપાથ કે રોડ ઉપર ગેરકાયદેસર અનેક પ્રકારના બોર્ડ તેમજ પુતળાઓ અને પ્રચાર માટેની અન્ય સામગ્રીઓ મૂકવામાં આવે છે. તે બાબતે પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. ત્યારે વહીવટી તંત્ર દ્વારા મોટા દુકાનદારોને છાવરવામાં આવતા હોય અને સામાન્ય અને ગરીબ લોકોને દંડાત્મક કાર્યવાહી દ્વારા અન્યાય કરવામાં આવતો હોય તેવું દેખાઈ રહ્યું છે. બીજી તરફ દબાણ શાખાના કર્મચારીઓ પણ ટેમ્પામાં જીવના જોખમે બેઠા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તો તંત્ર દ્વારા આ તમામ લોકો સામે પણ નોટિસ આપ્યા બાદ પગલાં લેવામાં આવે તે સમયની માંગ છે. નવસારી મહાનગરપાલિકાની જ્યારથી રચના થઈ છે ત્યારથી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી છે. આ દરમિયાન શહેરના શાંતાદેવી વિસ્તારમાં સ્થાનિકો દ્વારા વારંવાર દબાણ બાબતે રજૂઆત કરવામાં આવતી હતી, જે અંતર્ગત તંત્રની ટીમ દ્વારા દબાણ હટાવવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. પરંતુ વિરોધ વધારે હતો અને રોષ વધારે હતો, જેના કારણે આજના દિવસમાં પોલીસ તંત્રને સાથે રાખીને ત્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. હવે પછી પણ અત્યાર સુધી જે કામગીરી થઈ એને અનુરૂપ જે નાના રસ્તાઓ છે કે જ્યાં દબાણ છે અને ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે તેમને તંત્ર દ્વારા તાત્કાલિક આયોજન સાથે દૂર કરવામાં આવશે. રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.